નમસ્કાર મિત્રો, ચાલો આજે જાણીએ સૌરાષ્ટ્રની ધરા ઉપર જન્મેલા એક એવા યોદ્ધાની કહાણી જેમના માટે માતૃભૂમિ કરતાં વધુ કાંઈ ન હતું. અખંડ શ્રદ્ધા અને બલિદાનનો જીવતો દ્રષ્ટાંત એટલે ગોહિલ કુલભૂષણ વીર હમીરજી ગોહિલ. તાજેતરમાં સુનિલ શેટ્ટીની ફિલ્મ આવી જેમાં તેમના પરાક્રમો બતાવાયા છે. તો ચાલો આજે જાણીએ કેવી રીતે હમીરજીએ ધર્મના કાજે સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાનું બલિદાન આપી દીધું. ભારત દેશમાં ઘણા વીર યોદ્ધાઓ થયા છે કે જેઓએ અલગ અલગ લડાઈઓમાં શહીદી વહોરી છે. કોઈએ મંદિરના રક્ષણ માટે તો કોઈએ ધર્મના રક્ષણ માટે. આવા જ એક અનનમ વીરત્વ દાખવનાર અરઠીલાના હમીરજી ગોહિલ. અરઠીલા ભારત દેશની પશ્ચિમે આવેલ ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં આવેલું છે. આ પ્રદેશ ગોહિલવાડ તરીકે પણ ઓળખાય છે. આમ અરઠીલાના ભીમજી ગોહિલને 3 કુંવર થયા, જેમાં દુદાજી, અરજણજી, હમીરજી. અરઠીલા અને લાઠીની ગાદી દુદાજી સંભાળતા, ગઢાડીના 11 ગામ અરજણજી સંભાળતા અને સૌથી નાના પુત્ર હમીરજી સમઢિયાળા ગામની ગાદી સંભાળતા હતા. આમ સૌરાષ્ટ્ર પ્રદેશના ગોહિલવાડના રાજકુટુંબમાં જન્મ લઈને પોતાના કુળને છાજે તે રીતે જીવન જીવતા હમીરજી ગોહિલ આમ તો કવિ કલાપી તરીકે પ્રખ્યાત થયેલ સુરસિંહ તખ્તસિંહજી ગોહિલના પૂર્વજ હતા. અરજણજી અને હમીરજી વચ્ચે બહુ ભળે. એક દિવસ એવું બન્યું કે ગઢાડીના દરબારગઢમાં 2 કુકડા વચ્ચે લડાઈ જામી છે. બંને કુકડા લોહી લુહાણ થઈ ગયા છે. એક કુકડો અરજણજીનો છે અને બીજો હમીરજીનો છે. બંને પક્ષ તરફથી પડકાર દેવાઈ રહ્યા છે. બન્યું એવું કે તે કુકડામાંથી અરજણજીનો કુકડો ભાગ્યો. આમ પોતાના કુકડાનો પરાજય થયેલો જોઈ અરજણજી ઉકળી ઉઠ્યા અને ઊભા થઈને હમીરજીના કુકડાને માથે સોટીના ઘા મારવા લાગ્યા. કુકડાને મારતા જોઈને હમીરજી કહેવા લાગ્યા કે ભાઈ, આ તો લડાઈ કહેવાય, તેમાં એક જીતે તો બીજો હારે, એમાં રોષ કરવાનો ન હોય અને તેમને ગુસ્સો આવ્યો હોય તો મને મારો, બિચારા કુકડાનો શું વાંક. આ સાંભળીને અરજણજી અકળાઈ ઉઠ્યા અને હમીરજીને કહ્યું કે તને ફાટે આવી છે, જા હાલી નીકળ અને જ્યાં સુધી મારું નામ સંભળાય ત્યાં સુધીમાં રહેતો નહીં. આમ અરજણજીએ પોતાના નાના ભાઈને જોઈને જાકારો આપ્યો. તે સમયે હમીરજીને ભારે આઘાત લાગ્યો. આમ વાતનું વતેસર થઈ ગયું. હમીરજી પોતે 200 જેટલા મર્દ રાજપૂત ભાઈબંધો રાખતા હતા. તે પોતાના ભાઈબંધોની સાથે રાજસ્થાનમાં આવેલ મારવાડ પંથકમાં ચાલ્યા ગયા. આમ નજીવી બાબતે ભાઈની સાથે વાત બગડતા નાની ઉંમરે પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયા. દિલ્હીની ગાદી ઉપર તે વખતે મોહમ્મદ તગલક બીજાનું શાસન હતું. જૂનાગઢમાં પોતાના સુબા શમસુદ્દીનનો પરાજય થતાં બાદશાહે તેને બદલીને જફરખાનને ગુજરાતનો સૂબો નિયુક્ત કર્યો. જફરખાન મૂળ તો રાજસ્થાનનો હતો, પણ સમય જતાં સૂબામાંથી તે ગુજરાતનો સ્વતંત્ર બાદશાહ થઈ બેઠેલો. આથી તેણે સોમનાથમાં બાદશાહી થાણું મૂક્યું. રસુલખાન નામના એક મુસ્લિમને થાણેદાર નિમ્યો હતો. જફરખાન મૂર્તિપૂજાનો કટ્ટર વિરોધી હતો. તેની નજર સોમનાથ મંદિર ઉપર હતી, કારણ કે હિન્દુ લોકોની ખૂબ જ આસ્થા તેના ઉપર હતી. રસુલ ખાનને જફરખાનનું ફરમાન છૂટ્યું કે મંદિરમાં મોટી સંખ્યામાં હિન્દુઓને એકત્ર ન થવા દેવા. તેવા સમયે જ શિવરાત્રિનો મેળો ભરાયો. રસુલ ખાન અને તેના માણસો મારઝૂડ કરીને માંડ્યા માણસોને વિખેરવા. આથી વાત વણસી ગઈ અને લોકો ઉશ્કેરાઈ ગયા અને રસુલ ખાનને તેના કુટુંબ અને માણસોની સાથે જ મારી નાખ્યો. આ ખબર જફરખાનને મળતા તે કાળઝાળ થઈ ઉઠ્યો અને સોરઠને દળી નાખવા તેના હાથ સળવડી ઉઠ્યા. તે સમયે ધર્માંધતા, મૂર્તિપૂજા, શમસુદ્દીનનો પરાજય અને રસુલ ખાનનું મોત, આમ કેટલીય બાબતો તેના દિલમાં કાંટાની જેમ ભોંકાતી હતી. આમ જફરખાન સોરઠ ઉપર ચડ્યો છે. ગઢના કિલ્લાના દરવાજા ભાંગી નાખે તેવા હાથી સાથે લઈ લીધા છે. ભેંકાર તોપું ઢસડાવી આવે છે અને કાબુલી, મકરાણી, અફઘાની અને પઠાણી સૈનિકોની ફોજ લઈને સોમનાથ મંદિર ઉપર આક્રમણ કરવા ચાલ્યો આવે છે. સોમનાથ ઉપર આક્રમણ થાય તે પહેલાં સૌરાષ્ટ્રના ગઢાડીથી અરજણજીએ માણસુર નામના ગઢવીને હમીરજીને ગોતીને પરત અરઠીલા લાવવા મોકલેલ હતો. તે ગઢવી રાજસ્થાનના મારવાડમાં હમીરજીનો ભેટો થયો. ઘરેથી તેના ગયા પછી અરજણજી વિરહમાં ખૂબ જ દુઃખી છે. તે વાત સાંભળીને હમીરજી હલી ગયા. હમીરજીની આંખમાંથી આંસુ સરી પડ્યા અને પોતાની સાથે રહેલ 200 જેટલા રાજપૂતને ઘોડાઓની સાથે ગઢાડીના માર્ગ પકડ્યો
હમીરજી ગઢાડી પહોંચતા જ ગોહિલકુળમાં આનંદનો પાર ન રહ્યો. અરઠીલાથી દુદાજી આવ્યા, ધામેલથી કાકા વરસંગદેવજી આવ્યા, એક ન મળ્યા અરજણજી, તેઓ તો જૂનાગઢ હતા. જેથી દુદાજી અને તેમના રાણી હમીરજીને અરઠીલા તેડી આવ્યા. આમ પોતાના દિવસો પોતાના મિત્રો સાથે તેમના મોટા ભાઈને ત્યાં અરઠીલામાં પસાર કરતા હતા. જફરખાન સોમનાથ ઉપર ચડી આવે છે તે વાતની હમીરજીને ખબર પણ હતી નહીં. અને એક દિવસ છત્રપાલ સરવૈયા, પાતાળજી ભટ્ટી, સખદેવજી સોલંકી, સિંહોરના જાની બ્રાહ્મણ નાનજી મહારાજ જેવા ભેરુબંધોની સાથે વગડામાં ખેલીને હમીરજી દરબારગઢમાં આવ્યા. સૌને કકડીને ભૂખ લાગી હતી. હમીરજી જમવામાં ઉતાવળ કરવા લાગ્યા. એટલે દુદાજીના પત્ની જે હમીરજીના ભાભીએ કહ્યું, દિયરજી આટલી બધી ઉતાવળ કાં કરો? ઝટ ખાઈને સામૈયાની સખાતે ચડાવવું છે. આ સાંભળીને હમીરજીએ તેના ભાભીને કહ્યું કે કેમ ભાભી, સોમૈયા પર સંકટ છે? તેથી તેના ભાભીએ કહ્યું કે પાતશાહી દળકટક સોમનાથ મંદિરને તોડવા આવ્યું છે અને ગુજરાતના સૂબાની ફોજ સોમનાથના માર્ગે છે. આમ ભાભીની વાત સાંભળીને હમીરજી સફાળા બેઠા થઈ ગયા અને કહ્યું કે ભાભી શું વાત કરો છો? કોઈ રાજપૂત જાયો સોમનાથ માટે મરવા નીકળે તેવો નથી. મહાદેવ ઉપર રાજપૂતોના દેખતા વિધર્મીઓની ફોજ ચડશે. શું રાજપૂતી મરી પરવારી છે? આવા કેટલાય સવાલ તેને કરી નાખ્યા. અને તેમના ભાભીએ નિરાશ થઈને કહ્યું કે રાજપૂતો તો પાર વિનાના છે, પણ સોમૈયાની સખાતે ચડે એવો કોઈ દેખાતો નથી. અને આ કંઈ થોડો શિકાર કરવો છે. જબર ફોજ સામે શંકરની સખાતે જવાનું છે. અને તમને બહુ લાગી આવતું હોય તો હથિયાર બાંધો દિયરજી, તમે ક્યાં રાજપૂત નથી. આમ હમીરજીના ભાભી સ્ત્રી સહજ બોલી ગયા, પણ હમીરજીને ઝાડ લાગી ગઈ અને મહેણું હાડોહાડ વ્યાપી ગયું. હમીરજીએ ભાભીને કહ્યું કે મારા બે ભાઈઓને જાજેરા જુહાર કહેજો, હું તો સોમનાથ મંદિરની સખાતે જાઉં છું. દુદાજીના રાણીએ હમીરજીને ઘણું સમજાવ્યા, પણ તે એકના બે ન થયા અને પોતાની પાછળ સમજાવવા કોઈને ન મોકલવાની રામ દુહાઈ આપી. 200 જેટલા મરજીવા સાગરીતો સાથે હમીરજી સોમનાથનો માર્ગ લીધો. આમ જ્યારે સુબાની બીકે પ્રજા દિગ્મૂઢ બની ગઈ હતી, રજવાડા આંતરકલહમાં પીંખાયેલા હતા, યુદ્ધનું આહવાન ઉપડવાનું કપરું હતું, એવે સમયે હમીરજીએ મોતને માંડ વડે પોંખવાનો નિર્ણય લીધો અને ચાલી નીકળ્યા સોમૈયાની સખાતે. હમીરજી કલૈયા કુંવર જેવા 200 ભાઈબંધ સાથે સોમનાથને રસ્તે ચાલ્યા જાય છે. રસ્તામાં એક નેસડું આવ્યું. અડધી રાતનો સમય થયો હશે. ચારે બાજુ સુનકાર વ્યાપેલો હતો. ત્યાં રાતના સુનકારને ચીરતો મરસિયાનો અવાજ સંભળાયો. નેસના ઝૂંપડામાં એક વૃદ્ધ ચારણ મરસિયા ગાય છે. આઈનું રોણું સાંભળીને પવન પણ થંભી ગયો છે. હમીરજી પણ ઊભા રહી ગયા અને નેસમાં જઈને પૂછે છે કે માં, તમે કોના મરસિયા ગાતા હતા? આઈએ જવાબ આપ્યો કે હું વિધવા છું બાપ, મારા દીકરાના મરસિયા ગાતી હતી. જુવાન જોધપુત્ર હમણાં 15 દિવસ પહેલાં મરણ પામેલ છે. આ સાંભળીને હમીરજીએ આઈને કહ્યું કે માં, પુત્રને મર્યા પછી પણ લાડ લડાવો છો તો મારા મરસિયા ગાશો, મારે સાંભળવા છે. તે ચારણનું નામ લાખબાઈ હતું. તેણે કહ્યું કે મોડા બાપ, એ શું બોલ્યા? તારા મરસિયા ગાઈને એ પાપમાંથી મારે ક્યારે છૂટવું? તેથી હમીરજીએ કહ્યું, આઈ અમે મરણને માર્ગે જઈએ છીએ, સોમૈયાની સખાતે જવા નીકળ્યા છીએ. એ માર્ગેથી પાછા અવાય એવું નથી. ત્યારબાદ હમીરજીએ આઈને માંડીને બધી વાત કરી. આઈ લાખબાઈ પોરસિલા રાજપૂતની જવામર્દી ઉપર ઓળઘોળ થઈ ગયા. અંતરથી આશીષ આપ્યા. પછી કહ્યું કે બેટા હમીરજી, તું પરણ્યો છે? હમીરજીએ જવાબ આપ્યો કે ના આઈ. આઈએ કહ્યું કે તો રસ્તામાં તને જે મળે તેની સાથે લગ્ન કરી લેજે. કુંવારાને રણમાં અપ્સરા વરે નહીં. આ સાંભળીને હમીરજીએ કહ્યું કે પણ આઈ, અમને મરવા જનારને કોણ દીકરી આપે? આમ હમીરજીએ શંકા વ્યક્ત કરી. આઈએ હમીરજીને કહ્યું કે બાપ, આ રસ્તે તારી શૂરવીરતા પર રાજી થઈ કોઈ પોતાની દીકરી તને પરણાવે તો ના ન પાડતો. મારું પણ વેણ પાડજે દીકરા. આટલું બોલીને આઈ લાખબાઈ ડમણીમાં બેસીને સોમનાથને માર્ગે ચાલ્યા. હમીરજીને કહ્યું કે હું તારી પહેલાં સોમનાથ જઈને વાટ જોઈશ. ત્યાંથી આગળ ચાલતા ચાલતા રસ્તામાં દ્રોણ ગઢડા આવ્યું. વેગડાજી કરીને ભીલ સરદારની ગીરમાં આણ ફરે. 300 ભીલ તેની પાસે તૈયાર રહેતા અને બોલાવતા 1500 ભીલ યોદ્ધા ભેગા કરી શકતો. ગીરથી માંડી સિહોર પાસેના સરોડના ડુંગર સુધી વેગડાજીની તીર વાગતા. ભીલ બધા સોમનાથને ખૂબ જ માનતા અને જૂનાગઢના રાની સત્તા સ્વીકારતા હતા.
વેગડાજીને એક જુવાન દીકરી હતી, તેનું નામ રાજબાઈ. એકવાર કોઈ જેઠવા રાજપૂત તુલસીશ્યામની જાત્રાએ જતા હતા. રસ્તામાં વેગડા ભીલે તેને આંતર્યા અને ભીલ અને રાજપૂત વચ્ચે ધીંગાણું થયું. તે જેઠવા રાજપૂત કામે આવ્યો, પણ મરતા મરતા પોતાની નાની દીકરીને વેગડાને સોંપીને ભલામણ કરી કે ભાઈ, આ દીકરીને ઉછેરજે અને ઉંમરલાયક થતાં કોઈ સારો રાજપૂત જોઈ તેની સાથે લગ્ન કરાવજે. આમ તેની વાત સ્વીકારીને વેગડાએ પોતાની દીકરી હોય તેમ ઉછેરી હતી. તે પણ હવે ઉંમરલાયક થઈ ગઈ હતી, જેથી તે સમયે આઈ લાખબાઈની ડમણી અટકાવી 2 ટંક રોક્યા. દીકરી માટે કોઈ સારા રાજપૂતનું ઠેકાણું પૂછ્યું. તેથી લાખબાઈએ કહ્યું કે બાપ વેગડા, હમીરજી લાઠીઓ સોમૈયાની સખાતે નીકળ્યો છે, તને ના નહીં પાડે. એની સાથે રાજબાઈને વરાવ, મર્દામદ રાજપૂત છે. આઈ લાખબાઈના વચને વેગડા ભીલે પોતાના 300 બાણાવાળી ભીલો સાથે ગીરમાં કાળવાનેસ પાસે પડાવ નાખ્યો. હમીરજીને કોઈ વળગણ હવે રહી નથી. માથું તો સોમનાથને ચડી ચૂક્યું હતું. આમ આગળ વધતા વધતા તે કાળવા નેસ પાસે આવ્યા. નેસની બાજુમાં જ સિંગવડો નદી વહે છે, જેમાં હમીરજી અને તેના સાથીદારો નાહવા પડ્યા. નાહતા નાહતા રમતે ચડી ગયા. તેમાં ઘોડા આઘા નીકળી ગયા. ઘણી વારે બહાર નીકળ્યા તો ત્યાં તો ઘોડા ગાયબ હતા. હમીરજીએ પોતાના માણસોને પડખેના ડુંગર પર નજર દોડાવવા મોકલ્યા. માણસોએ આવીને ખબર દીધો કે થોડે દૂર કોઈ પડાવ છે અને ત્યાં ઘોડા હણહણે છે. સૌ પછેડીભર ભીલોના પડાવ સુધી આવ્યા. વેગડો ભીલ આગળ આવ્યો અને ઓળખાણ પૂછી કે હમીરજી ગોહિલ તમે પોતે? તમારી તો વાટ જોઈ રહ્યા છીએ અમે. હમીરજીએ પૂછ્યું કે તમે કોણ? સામે જવાબ મળ્યો કે વેગડો ભીલ. તેથી હમીરજી બોલ્યા, ઓહો, વેગડો ભીલ, ગીરનો સાવજ, ભારે કામ થયું. સોમનાથની સખાતે જતાં તમારો મેળાપ થયો. વેગડાએ આગ્રહ કરીને હમીરજીને સાથીઓ સાથે 2 દિવસ મહેમાનગતિ કરવા રોક્યા. તે દરમિયાન ખાનગીમાં રાજબાઈને હમીરજી વિશે વાત કરી અને તમને ગમે તો હમીરજી સાથે લગ્ન કરાવી આપવા કહ્યું. આમ જેઠવા કુળની સ્વરૂપવાન કન્યાને મોઢે શરમના શેરડા પડ્યા. મૂંગા મોઢે સંમતિ આપી. વેગડાએ હમીરજીને વાત કરી અને હમીરજીની સંમતિ મળી ગઈ. પણ વાત એમ હતી કે તેમની સાથેના 200 જેટલા સાથીઓ પણ હમીરજી પરણે ત્યારે જ પરણવાની નીમ લીધા હતા. તેથી ભીલોની કન્યા સાથે તેમના પણ લગ્ન ગોઠવવામાં આવ્યા. આમ ગીરમાં ભીલ પુત્રીઓ સાથે 200 રાજપૂત અને રાજબાઈ સાથે હમીરજીના સમૂહ લગ્ન ઉજવાણા. ઢોલ અને શરણાઈ ગહેકી ઉઠ્યા. મોતને માંડવે પોંખાવા જતા યુવકોએ હર્ષોલ્લાસથી ગીરને ગાંડી કરી મૂકી. આમ હમીરજીના લગ્ન સોમનાથની સખાતે જતા રસ્તામાં પોતાના કોઈ પણ કુટુંબીજનોની હાજરી વગર થયા હતા, જેનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. આમ ગીરના જંગલમાં લગ્ન થયાને બીજે જ દિવસે સોમનાથનો માર્ગ પકડ્યો. તેમની સાથે વેગડાજી અને તેમની સાથી ભીલોએ પણ પ્રયાણ કર્યું. હમીરજીની સાથે અરઠીલાથી સાથે આવેલ માણસુર ગઢવી પણ કુંબે, ટીંબે અને ગામડે વસ્તીને ભલકારા દેતો ફરી રહ્યો છે. રજપૂત, કાઠી, આહિર, મેર, ભરવાડ અને રબારી જેવી જ્ઞાતિઓના જુવાનોને સોમનાથની સખાતે સાથે આવવા તૈયાર કરી રહ્યા છે. આમ રસ્તામાંથી જેટલા યોદ્ધાઓ મળ્યા તેને સાથે લઈને સોમનાથ પહોંચી ગયા છે. વેગડાજીએ જેના જાસૂસો મારફત જફરખાનની ફોજના સમાચાર મેળવે છે. બાદશાહની ફોજ સોરઠના સીમાડા દબાવતી ચાલી આવે છે. રાજાઓ અને ઠાકોરોને દંડ તો આવે છે, તેમની સેનાને રોકનારું કોઈ નથી મળ્યું. જ્યારે આ બાજુ હમીરજી, વેગડાજી અને બીજા શૂરવીરોએ સોમનાથના પ્રાંગણમાં વાટ જોઈ રહ્યા છે. પૂજારીઓ અને પ્રભાસના નગરજનો સાબદા બનીને ઊભા છે. જફરખાનને રોકટોક સોમનાથને રોડી નાખવું હતું. તેને સમાચાર મળેલા કે કોક રડ્યા ખડ્યા માથા ભરેલા સામનો કરશે. જ્યારે વેગડાજીનો પડાવ સોમનાથના મંદિરની બહાર રહેલો. પ્રભાસ અને સોમનાથ હમીરજીએ સંભાળેલા. વિજયના કેફમાં મદમસ્ત બનેલા જફરખાન બરાબર પ્રભાસના પાદરમાં આવી પહોંચ્યો. વેગડાજીના ભીલોના તાતા તીરોએ બાદશાહી ફોજના સામૈયા કર્યા. બડુકા હાથમાંથી છૂટતા બાણ મુસ્લિમ સેનાને ત્રાહિમામ પોકરાવી રહ્યા છે. એક બાજુ દેવાલયને તોડવાનું પ્રબળ જનૂન છે, તો બીજી તરફ મંદિરને બચાવવાની અજબ જીજીવિષા છે. હાથી ઉપર બેઠેલા જફરખાને સૈન્યનો સંહાર થતો નિહાળી તોપો આગળ કરવાનો હુકમ છોડ્યો. તે સમયે ભીલ બાણાવળીઓએ જફરખાનનો ઈરાદો પામી ગયા અને સોમનાથને ફરતી ગીચ ઝાડીમાં વૃક્ષોમાં સંતાઈને બાણવર્ષા તેમણે શરૂ કરી. સુબાના તોપચીઓએ તોપ સાથે ચિત્કાર કરીને ઢળવા માંડ્યા. જફર વધારે રોષે ભરાયો હતો અને તોપચીઓ મરતા બીજી હરોળ આગળ કરી. ભીલ સૈનિકોની સંખ્યા ઓછી થવા લાગી.
જફર ખાને તેના સરદારને હાથીની સાથે આગળ કરીને વેગડાજી સાથે યુદ્ધમાં મોકલ્યો અને તાલીમ પામેલા હાથીઓએ વેગડાજીને સૂંઢમાં લઈને આગે ઘા કર્યો અને વેગડાજી ત્યાં જ મરાણા. બીજી બાજુ હમીરજી સોમનાથ અને પાટણનું રક્ષણ કરી રહ્યા હતા. વેગડાજી શહીદ થતાની સાથે જફરખાનના સૈન્યએ સોમનાથના ગઢ સાથે હલ્લો કર્યો. સામે હમીરજી પણ સાવધ હતા. સળગતા તીરના મારા સાથે પથ્થરના ગોળા ગબડતા મૂક્યા. ગઢ પાસે આવી ગયેલા સૈનિકો માથે ઉકળતા તેલ રેડ્યા. સાંજ પડી, મંદિરમાં આરતી થઈ હતી અને તે સમયે હમીરજીએ સૌને ભેગા કરી વ્યૂહ સમજાવ્યો અને જફરખાનને સોમનાથને ત્રણેય બાજુથી ઘેરી લીધું હતું અને એક બાજુ તો સમુદ્ર હતો. બીજે દિવસે સવારથી જ હમીરજી અને સૈનિકોએ ઘોડા ઉપર સવાર થઈને દુશ્મનોના હાથીને ભાલા ઘોકીને ત્રાહિમામ પોકરાવી દીધા, જેથી જફરખાનનું સૈન્ય હચમચી ગયું અને જફરખાને અંદર પ્રવેશવા માટે ગઢના પાયામાં સુરંગ ખોદાવી. તેમાં હમીરજીએ પાણી રેડાવીને તે નાકામ બનાવી દીધી. આમ યુદ્ધને લગાતાર 9 દિવસ પૂરા થઈ ગયા હતા. સોમનાથના ગઢની સામે જ 9 દિવસથી જફરખાનના સૈન્યનો સામનો કરતા હમીરજી પાસે હવે તો અમુક ચુનંદા શૂરવીરો જ બચ્યા હતા. સોમનાથને તૂટતું બચાવવા હમીરજીની આગેવાનીમાં આવેલા તમામ શૂરવીરો એકઠા થયા હતા. 9મા દિવસની રાત્રે હમીરજીએ યુદ્ધનો વ્યૂહ સમજાવ્યો અને સવારના પહોરમાં સૂરજનારાયણ આકાશમાં રમવા નીકળે એટલે તરત ગઢ ખુલ્લો મૂકી દેવો અને કેસરિયા કરી લેવા. થઈ જાઓ સૌ સાબદા, એમ હમીરજી બોલતા તો હર હર મહાદેવના ઘોષ ગાજ્યા. સોમનાથના મંદિરમાં મોતને મીઠું કરવા માટે અબીલ ગુલાલ ઉડી રહ્યો છે. મરણિયા વીરોએ શંકરદાદાને પણ તે રાતે સૂવા ન દીધા. પરોઢીએ નાહી ધોઈને હમીરજીએ શંકરની પૂજા કરી. હથિયાર સજી આઈ લાખબાઈને પગે લાગ્યા અને કહ્યું કે આઈ આશીષ આપો. કાનો કાન મોતના મીઠા ગીતો સંભળવાની વેળા આવી પહોંચી છે. પટાંગણમાં ઘડીક સુનકાર ફેલાઈ ગયો. પડથારે બેસીને માળા ફેરવતા આઈ બોલ્યા, ધન્ય છે વિરાટ અને સોરઠી મરવા પડેલી મર્દાનગીનું તે પાણી રાખ્યું. 10મા દિવસની સવારમાં જેવા સૂરજનારાયણનું આગમન થયું કે ગઢના દરવાજા ખુલ્યા અને હમીરજી અને સાથી યોદ્ધાઓએ જફરખાનની ફોજ માથે ત્રાટક્યા. આમ અચાનક વહેલા આક્રમણથી જફરખાન હેબતાઈ ગયો અને સૈન્યને સાબદું કરીને યુદ્ધ શરૂ થયું. બીજી બાજુ મોતને ભેટવા નીકળેલા હમીરજી અને સાથીઓએ કાળો કેર વર્તાવી દીધો. સાંજ પડતા જ દુશ્મનોના સૈન્યને અડધા ગાઉ જેટલું પાછું ઠેલવી દીધું અને તે દિવસનું યુદ્ધ બંધ થયું. સોમનાથના ગઢમાં પરત ફરતા જ હમીરજી જોવે છે કે સાથીઓમાં અમુકના હાથ કપાયા છે તો અમુકના પગ, અમુકના આંતરડા બહાર નીકળી ગયા છે અને હવે લગભગ 150 થી 200 જ સાથીઓ બચ્યા છે. હમીરજીએ સાથીઓની સાથે નિર્ણય કર્યો કે સવારનું યુદ્ધ સોમનાથના સાનિધ્યમાં લડવાનું નક્કી કર્યું છે. સવાર પડતા જ જફરખાને સામેથી હુમલો કર્યો, કારણ કે વધારે સમય લેવા માંગતો ન હતો. જ્યારે હમીરજી અને સાથીઓએ શિવલિંગને જળથી સ્નાન કરાવીને એકબીજાને છેલ્લા જુહાર કરી અને રણ મેદાનમાં ઉતર્યા. સાંજ પડતા યુદ્ધમાં હમીરજીનું આખું શરીર વેતરાઈને લીરા જેવું થઈ ગયું અને તેમની માથે એક સામટી 10 તલવાર પડી, છતાં પણ દુશ્મનોને મચક આપતા નથી. શિવલિંગનું રક્ષણ કરનારે યોદ્ધો ઢળી પડ્યો. આમ યુદ્ધમાં સાંજ પડી, હમીરજી પડ્યા અને સોમનાથ જીત્યું. ત્યારે આઈ લાખબાઈ ગઢની દેવડીએ ચડીને નિરખી રહ્યા હતા અને આ શૂરવીર યોદ્ધાને બિરદાવતા હતા. સોમૈયાના ગઢની દેવડીએ આઈ લાખબાઈએ એક બાજુ મરસિયા ઉપાડ્યા હતા તો બીજી તરફ સામે જ સોમનાથનું દેવળ સુબાના સૈનિકોના હાથે લૂંટાઈને તૂટી રહ્યું હતું. હમીરજી ગોહિલ ઇતિહાસનું અદ્ભુત પાત્ર છે. ઇતિહાસે હમીરજી ગોહિલની નોંધ એટલા માટે લેવી પડે છે કે જ્યારે સૌરાષ્ટ્રની રજપૂતી રોડાઈ રહી હતી ત્યારે પોતાના મુઠ્ઠીભર ભેરુબંધો સાથે સુબા જફરખાનની જંગી ફોજ સામે સોમનાથનું રક્ષણ કરવા ચડ્યો હતો. આમ હમીરજીને તેમના વંશજો સુરાપુરા તરીકે આજે પણ પૂજે છે. સોમનાથ મંદિરની બહાર વેગડાજીની અને મંદિરના મેદાનમાં બરોબર શિવલિંગની સામે જ હમીરજીની ગોહિલની દેરીઓ આવેલી છે. આવા પ્રતાપી વ્યક્તિત્વની યાદ અને શૌર્યનો ઉજળો ઇતિહાસ આલેખતો તેમનો પાળિયો સોમનાથમાં આજે પણ પૂજાય છે. માહિતીસભર ઐતિહાસિક આ વિડીયો તમને જો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, તેમજ આ વિડીયો અન્ય લોકોને શેર કરવાનું પણ ભૂલશો નહીં.